સમાચારો તરફ નજર કરીએ તો આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે અને સ્વાસ્થ્ય વીમા પર ટેક્સ ઘટાડવા પર સર્વસંમતિ સધાઈ છે, પરંતુ હવે રાહ જોવી પડશે। જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી। દિલ્હીમાં આયોજિત આ પરિષદની બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે 2 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। આ બેઠકમાં આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરના જીએસટી દરને વર્તમાન 18%થી ઘટાડવા પર સંમતિ આપવામાં આવી છે। કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રીમિયમ પર જીએસટી લાદવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। હવે નવેમ્બર મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે। નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક નેતાઓએ પ્રીમિયમ પર લાગતા ટેક્સને ઘટાડવાની માંગ કરી હતી। આ બેઠકમાં નમકીન પર જીએસટી દર 18%થી ઘટાડીને 12% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ કેન્સરની કેટલીક દવાઓ પરના જીએસટી દર ઘટાડવા પર પણ સહમતિ બની છે। આ બેઠકમાં ધાર્મિક યાત્રા કરતા લોકોને પણ રાહત આપવામાં આવી છે। ધાર્મિક યાત્રામાં હેલિકોપ્ટરથી દર્શન કરવા પર 18% જીએસટી લાગતો હતો, જે ઘટાડીને હવે 5% કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે કેદારનાથ, બદ્રીનાથ સહિતના અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે પગપાળાની જગ્યાએ હેલિકોપ્ટરથી દર્શન કરવા જવાનું પસંદ કરે છે। સુરતમાં શાંતિ ડહોળવાના પ્રયાસમાં હવે તંત્ર અને સરકાર એક્શનમાં આવી છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીપી કચેરીમાં બેઠક કરી હતી। ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ રહી છે। ત્યારે મેયર દક્ષિશ મેવાણી સહિત હિન્દુ સંગઠનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ઝડપાયેલા 28 લોકો પર દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી છે। આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલ રાતથી જ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। ત્યારે તેમણે પણ મૂર્તિ ખંડિત થયેલા મંડળના આયોજકો, સુરત મેયર, ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ સહિત સુરત પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી અને જવાબદાર જે કોઈ પણ હોય તેની ઉપર કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે। સુરતની શાંતિ ડહોળવાનો જેણે પણ કૃત્ય કર્યું છે, આ વખતે સુરત પોલીસ દાખલારૂપ સજા કરવા જઈ રહી છે। અમે સુરત પોલીસની સાથે સંકલન કરીને આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે દાખલારૂપ સજા થાય તેની અમે અપીલ પણ કરી છે। ટેક્સાસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા, તો સામે ભાજપના નેતા ગિરિરાજસિંહે પણ વળતો જવાબ આપ્યો છે। Battle that is being fought in India. The RSS believes that India is one idea. And we believe that India is a multiplicity of ideas. And we believe, by the way, very much like the United States, we believe that everybody should be allowed to participate. We believe that everybody should be allowed to dream. या इतिहास के पन्नों में देखें, आरएसएस को जानने के लिए राहुल गांधी को कई जन्म लेना पड़ेगा। देशद्रोही कोई आरएसएस को नहीं जान सकता। जो बाहर में जाकर के देश की निंदा करे वो आरएसएस को नहीं जान सकता। राहुल गांधी लगता है भारत को बदनाम करने के लिए ही विदेश जाते हैं। હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે। ફરી એકવાર ગુજરાતને મેઘરાજા ગમરોળવાના છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। તો વરસાદને લઈ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए 3 दिन के लिए फेयरली वाइड स्प्रेड और जो अगले उसका आगे 4 दिन स्कैटर्ड रहेगा। और सौराष्ट्र कच्छ के लिए 3 दिन डे 1 डे 2 डे 3 स्कैटर्ड
उसका आगे 4 दिन जो है आइसोलेटेड रहेगा। और गुजरात रीजन में डे 1, डे 2, डे 3 इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद, छोटा उदयपुर, नर्मदा, और जो साउथ में जैसे वलसाड, दादरा नगर हवेली। રાજ્યમાં વરસેલા અનરાધાર વરસાદે આફત વરસાવી છે, જેના કારણે ખેડૂતોનો ઘણો ખરો પાક હાલ ધોવાઈ ગયો છે। ત્યારે અતિવૃષ્ટિને લઈ કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। આ ચોમાસાની સિઝનમાં જરૂર કરતાં વધારે વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં વરસાદે રીતસરની આફત વરસાવી છે। તેવામાં ખેડૂતોને હવે સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે ક્યારે સરકાર સર્વે કરાવે અને વળતર ચૂકવે। અતિવૃષ્ટિથી નુકસાન મુદ્દે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું। અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે એની સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે। જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલો છે અને રજૂઆતો મળી છે અને જ્યાં વધુ વરસાદ થયો છે એવા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી સરકાર તરફથી યુદ્ધના ધોરણે ચાલુ છે। સર્વેની કામગીરી પૂરી થઈ ગયા પછી એના અહેવાલ આવે અમે જરૂરી કાર્યવાહી આગળ કરશું। કેટલી ટીમો લગભગ 700 ઉપરાંત ટીમો આ કામગીરી કરી રહી છે। નિયમોના ધારાધોરણને ધ્યાને રાખી સરકાર હવે ખેડૂતોને વળતર આપશે। જો કે જલ્દીથી સરકાર હવે વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સામે આવ્યો છે, જ્યાં શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદ સામે આવ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવા ઘરેથી મોબાઈલ લાવવાનું જણાવ્યું હતું। ખોટી વાહવાઈ લૂંટવા માટે સ્થાનિક આગેવાનોની કરતૂત સામે આવી। સ્થાનિક આગેવાનો સભ્ય બનાવવામાં ભાન ભૂલ્યા હોય તેમ વિદ્યાર્થીઓને સભ્ય બનાવાયા। આ મામલે શિક્ષકે નિવેદન આપ્યું છે કે સ્માર્ટ ટીવી દ્વારા અભ્યાસની એપ માટે મોબાઈલ મંગાવ્યું હતું। શાળામાં પોલિટિકલ પ્રવૃત્તિ નથી થતી તેવું પણ શિક્ષકે કહ્યું। વિદ્યાર્થીઓને અમે મોબાઈલ એલાઉડ જ નથી કરતા, પરંતુ જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે જેમાં સાહેબે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા, પરંતુ એની અંદર યુડાઇઝ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય, એટલે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવેલા। બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે। જે શિક્ષકે સભ્યો બનાવ્યા છે તે હાલ રજા પર ઉતરી ગયા છે અને સક્રિય સભ્યના કાર્ડ તમામના ઘરે મોકલી દેવાયા છે। જોકે સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ફરી એકવાર રાહુલ ગાંધીએ ભારતમાં બેરોજગારીનો મુદ્દો વિદેશમાં ઉઠાવ્યો છે। ભાજપે વળતા જવાબમાં કહ્યું, રાહુલ દુશ્મન દેશની પ્રશંસા કરી રહ્યો છે। The West, America, Europe, India has given up on the idea of production and they have handed it to China. The act of production creates jobs. What we do, what the Americans do, what the West does, is we organize consumption. So India has to think about the act of production and organizing production. And India has to, it's not acceptable that India simply says, okay. लगता है चाइना की तारीफ करना, दुश्मन देश की तारीफ करना, ये लगता है चाइना के पैसे पर पलते हैं और चाइना की ही बात ब्रांडिंग करने के लिए ये बाहर में जाके चाइना का ब्रांडिंग कर रहे हैं। લખપત અબડાસામાં થઈ રહેલા ભેદી મોતમાં વધુ એકનો વધારો થયો છે। ટપોટપ મોત થતા આરોગ્ય વિભાગની સાથે સાથે સરકાર પણ હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં વધુ એક મહિલાનું ભેદી બીમારીથી મોત થતા મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો છે। વરસાદ બાદ તાવના લીધે છેલ્લા 4 દિવસમાં 7 ગામના 13 વ્યક્તિઓના મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું। રાજકોટ મેડિકલ કોલેજની ટીમ અને રાજ્યની નિષ્ણાંત તબીબોની ટીમ અસરગ્રસ્ત ગામોમાં પહોંચી હતી। રાજકોટ અને ગાંધીનગરની રેપિડ રિસ્પોન્સ સહિત 22 ટીમ લખપતના ગામોની મુલાકાત લઈ સેમ્પલ એકત્ર કર્યા છે। ઝેરી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયો એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે, પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ
આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે. અત્યાર સુધીમાં લખપતના બેખડા, સાનોત્રા, મોરગલ, મેડી, ભારાવાંડ, વાલાવારી, લાખાપરમાં લોકોના મોત થઈ ગયા છે. જોકે હવે સર્વેના રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે કઈ બીમારીને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નથી. આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારો સાથે પોતાની પહેલી લિસ્ટ જાહેર કરી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા હતી, પણ અંતે આ ગઠબંધન થઈ શક્યું નથી. આમ આદમી પાર્ટીએ પોતાના 20 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. આ પહેલાં હરિયાણામાં આપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે હાઈકમાન્ડે ગઠબંધન વિચારવાનું છોડી દીધું છે અને હવે આમ આદમી પાર્ટી તમામ 90 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે. રાજ્યમાં ગઠબંધનને લઈને કોંગ્રેસ આપ વચ્ચે 3 બેઠકો થઈ હતી. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપ કોંગ્રેસ પાસે 10 બેઠકોની માંગ કરી રહી હતી, જ્યારે કોંગ્રેસે આપને 4 બેઠકોની ઓફર કરી હતી. 2 બેઠકો પછી ત્રીજી બેઠકમાં આપને વધુ 1 બેઠકની ઓફર કરવામાં આવી હતી. જોકે બેઠક બાદ પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો, જેથી હવે આમ આદમી પાર્ટી એકલા હાથે હરિયાણામાં ચૂંટણી લડશે. આ ગઠબંધનની શરૂઆત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ કરી હતી. આપ સાથે વાત કરવા માટે રાહુલે 4 સભ્યોની કમિટી બનાવી હતી. પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ ઉપરાંત પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાને તે કમિટીમાં રાખવામાં આવ્યા હતા. સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી પાસે 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, જે સમયે સેનાની નજરે પડતા ઠાર કરવામાં આવ્યા. 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સેનાના જવાનોએ નવશેરાના લામ સેક્ટર પાસે થોડી હિલચાલ જોઈ, જે બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. 2 AK-47 અને 1 પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પણ ઓપરેશન ચાલુ છે. છેલ્લા 1 સપ્તાહમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે. 2 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના સુજવાન મિલિટરી સ્ટેશન પર આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 1 જવાન શહીદ થયું હતું. ચૂંટણી પહેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવાની મોટી સફળતા માનવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. સમાચારોમાં આગળ વાત કરવી છે કેનેડાની. કેનેડામાં દેશ નિકાલના ભય હેઠળ જીવતા સેંકડો ભારતીય યુવાનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઇમિગ્રેશનના વિરોધ થવાથી કેનેડાની સરકાર હવે ઝૂકી છે. લાંબા વિરોધ અને રાજદ્વારી દરમિયાનગીરી બાદ કેનેડાએ આ ભારતીયોના દેશ નિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. યુવાનો ઘણા વર્ષો પહેલા અભ્યાસ માટે કેનેડા ગયા હતા, પરંતુ ભારતમાં ઇમિગ્રેશન એજન્ટની છેતરપિંડીથી તેઓ તાજેતરમાં જ દેશ નિકાલના કેન્દ્રમાં આવ્યા હતા. કેનેડાની સરકારે નકલી દસ્તાવેજોને કારણે તેમની સામે દેશ નિકાલની કાર્યવાહી શરૂ કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ કેનેડા સરકારના દેશ નિકાલનો વિરોધ કરી રહ્યા હતા. હાલમાં આ નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત મળી છે. કેનેડિયન સત્તાવાળાઓએ નકલી દસ્તાવેજોના આધારે કેનેડિયન કોલેજોમાં પ્રવેશ મેળવનારા 700 ભારતીયોને દેશ નિકાલની નોટિસ મોકલી હતી. 5 જૂને કેનેડિયન સત્તાવાળાઓએ લવપ્રીતસિંહ વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી શરૂ કરી હતી. મૂળ પંજાબના લવપ્રીતસિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું હતું. કેનેડિયન સત્તાવાળાઓએ શોધી કાઢ્યું હતું કે 6 વર્ષ અગાઉ સ્ટડી પરમિટ પર કેનેડામાં પ્રવેશવા માટે તેણે જે ઓફર લેટરનો ઉપયોગ કર્યો હતો તે કપટપૂર્ણ હતો. આ ખુલાસા બાદ કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આમાં અન્ય કેટલાક ભારતીય યુવાનોનો પણ સમાવેશ થાય છે, મુખ્યત્વે પંજાબના, જેઓ એજન્ટ પાસેથી મળેલા આવા જ નકલી દસ્તાવેજો પર કેનેડામાં પ્રવેશ્યા હતા.